સાંતલપુર તાલુકાના ગોખાતર ગામના લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતરી ગામના લોકોએ લોકસભા 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સમગ્ર ગ્રામજનોએ સમર્થન જાહેર કર્યું છે। આ પ્રસંગે રાધનપુરના ડોક્ટર દેવજીભાઈ પટેલ અને ફરસુભાઈ ગોકલાણી અને લખમણભાઈ આહિર તેમજ અરવિંદભાઈ ગોકલાણી અને સાકાજી ઠાકોર તેમજ મેવાભાઈ આહિર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમગ્ર ગ્રામજનોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને ભાજપના રાધનપુર વિધાનસભાના ઇન્ચાર્જ ડોક્ટર દેવજીભાઈ પટેલને તેમજ ચોરવાડ વિસ્તારના આગેવાનોને સામે ચાલીને ગોખાતર ગામડીના લોકોએ ફોન કરી જાણ કરી હતી। ભરતસિંહ ડાભીને અમારું આઝાદી પછી અમારા ગામને રોડ બનાવી આપવામાં આવ્યો હતો, જેને લઈને આખું ગામ સ્વયંભૂ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ભગવાન રામની જય ઘોષ સાથે સમર્થન જાહેર કર્યું હતું। જે કેસરી ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। ઘણા ગામોની અંદર ચૂંટણી પ્રચારમાં ગયા છો, પણ આજે એક એવું ગામ જે ગોખતર ગામડી જે સમગ્ર આખા ગામે ભાજપના ઉમેદવાર લોકસભા 3ના ભરતસિંહ ડાભીને સમર્થન જાહેર કરી અને મોદી સાહેબને સમર્થન આપ્યું। શું કહેવા માગો છો? ગોખાતર ગામડી ગામે આજે જ્યારે અમારા કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં ગોખાતર ગામડી ગામમાં આવ્યા ત્યારે આ ગામના લોકો છે ભારતીય સંસ્કૃતિ સારી રીતે જાણે છે। પગમાં કોઈને કાંટો વાગ્યો હોય અને કાઢ્યો હોય તો એનો પણ ઉપકાર આપણા ભારત દેશના લોકો ભૂલતા નથી। તો આ ગામે એની રોડની સમસ્યા હતી। અમારા સંસદ સભ્ય શ્રી ભરતસિંહભાઈ ડાભીએ પોતાની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી આ ગામને સ્પર્શતો રોડ છેક ગામના ગુંદરા સુધી બનાવ્યો છે। તો આ ગામ લોકોએ અમારા કાર્યકર્તાઓને બોલાવીને કીધું કે અમારા સમગ્ર ગામ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, મોદી સાહેબ સાથે છે, ભરતસિંહ ડાભી સાથે છે। તો તમે બધા આગેવાનો અહીં આવો અને અમારે સમગ્ર ગામને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવો છે। તો આજે બધા જ ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો ફરસુભાઈ ગોકલાણી, લક્ષ્મણબા, અરવિંદભાઈ, મેવાભાઈ, સાકાજી ઠાકોર આ તમામ આગેવાનોની વચ્ચે ગામના આગેવાનો, તમામ માતાઓ, બહેનો, વડીલો, યુવાનો બધાએ ભેળા થઈને બધાની હાજરીમાં અમને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે અને બધાએ જય શ્રી રામના નારા સાથે ગામનું તમામ વોટિંગ એ એક તરફી ભારતીય જનતા પાર્ટીને કમળને મોદી સાહેબને આપીને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાની નેમ લીધી છે।